ખેડાથી આ જાણકારી મળી રહી છે, જે અંતર્ગત એક ગામડામાં ગ્રામજનો દ્વારા જ શાળાને તાળાબંધી કરવામાં આવી છે। ઠાસરામાં શાળાને ગ્રામજનોએ જ તાળાબંધી કરી દીધી છે। મીઠાના મુવાડા પ્રાથમિક શાળાએ આ તાળાબંધી કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા, જેમાં 6 મહિના પહેલા શિક્ષકની બદલી કરવામાં આવી હતી। ગ્રામજનોએ વિરોધ કરતા આ બદલી કરવામાં આવી હતી। જો કે 6 મહિના બાદ ફરીથી એ જ શિક્ષકની ત્યાં નિમણૂક કરવામાં આવી છે, જેને કારણે ત્યાંના જે ગ્રામજનો છે તે રોષે ભરાયા છે અને તેમના દ્વારા સ્કૂલને તાળાબંધી કરવામાં આવી છે। તેમના દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે શિક્ષક શાળામાં દારૂ પીતા હોવાની ફરિયાદ પણ છે। એટલે કે આ જે આખી ઘટના છે તે ઠાસરામાં બની છે। ઠાસરામાં શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી છે અને તેઓ જણાવતા કહે છે કે જે શિક્ષકની 6 મહિના પહેલા બદલી કરવામાં આવી હતી તે જ શિક્ષકને ફરી ત્યાં નિમણૂક આપવામાં આવી છે અને એ શિક્ષક છે તે શાળામાં દારૂ પીતા હોવાના આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે અને તેને જ કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આખરે તેઓએ શાળાને તાળાબંધી કરી નાખી છે। મીઠાના મુવાડા પ્રાથમિક શાળાની અંદર ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે અને તેઓએ કારણ દર્શાવતા કહ્યું છે કે 6 મહિના પહેલા વિવાદને કારણે જે શિક્ષક હતી તેની બદલીની માંગ કરવામાં આવી હતી અને એ શિક્ષકની બદલી કરવામાં આવી હતી, પરંતુ 6 મહિના બાદ તે જ શિક્ષકને તે શાળામાં નિમણૂક કરવામાં આવી છે, ત્યાં નિયુક્ત કરવામાં આવ્યા છે અને જેને જ કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ભાવેશ શર્મા ફોનલાઈન પર આપી રહ્યા છે। ભાવેશ, ઠાસરામાં ગ્રામજનો રોષે ભરાયા અને ત્યારબાદ તાળાબંધી શાળાને કરી છે, શું છે આખી જાણકારી અને વિગત? વાત કરવામાં આવે ઠાસરાની તો ઠાસરામાં ગ્રામજનો દ્વારા શાળાને પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે। ખાસ કરીને ઠાસરા તાલુકાના મીઠાના મુવાડા પ્રાથમિક શાળાને આજ રોજ તાળાબંધી કરવામાં આવી હતી। 6 મહિના પહેલા ગ્રામજનોની રજૂઆત શાળાના અભ્યાસ કરાવતા શિક્ષકની હતી, જેઓ ખાસ કરીને શાળામાં જ જે બાળકોને ભણાવવાનું હોય છે ત્યાં જ દારૂ પીતા હતા અને અપશબ્દો બોલતા હતા, જેને લઈને શાળામાં ગ્રામજનોએ અત્યારે વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે અને શિક્ષકને નિરસ્ત કરવાની પણ માંગણી કરવામાં આવી છે। રજૂઆતને ધ્યાને રાખી શિક્ષક પ્રવીણભાઈની મીઠાના મુવાડાની શાળામાંથી ફરી એકવાર બદલી અને કરીને 6 મહિના બાદ ફરીથી આ શાળામાં શિક્ષક પ્રવીણભાઈને હાજર કરતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે અને ખાસ કરીને તેમને બરતરફ કરવાની માંગણી પણ કરી છે। દરેક ગ્રામજનોએ અત્યારે વિદ્યાર્થીઓ સહિત શાળાની બહાર તાળાબંધી કરીને હલ્લાબોલ પણ કરવામાં આવ્યો હતો। જી ભાવેશ, જાણકારી આપી તે બદલ આપનો આભાર।